ક્યાં જવાનું છે જાનું? મોર આવી ગયો છે, અત્યારથી મોર આવી ગયો છે આંબાનું. હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. અત્યારે વાગવા આવે છે સવારના 11 વાગવા આવે છે. આપણે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે છે ને જાનુ દીકરી નાની બેન, જાનુ દીકરીના કાકાની દીકરી તક્ષવી ઘરે આવી ગઈ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા છે, ખૂબ મજા આવશે. અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હું અત્યારે ગાડી બારી મને બાર જવાની ચકાચક થઈ ગયો છે. આજે જાણવા જવાનું છે અને જાનુ દીકરી તમને બતાવું છે. ફોન જો ફોન માટે કેટલું કરે છે, એટલે દરેક માતા પિતાને પણ વિનંતી કરું છું કે તમારા ઘરે જો નાના બાળક હોય તો મોબાઈલ તો હાલતા જ નહીં. અમે આને છે ને રાતે જમવા માટે બેસે એટલે મોબાઈલ હાલતા હતા અને રમાડવા માટે રડે ને એટલે એને મોબાઈલ હાલતા હતા. એનું આ પરિણામ છે. તો તમને પણ વિનંતી કરું છું, તમે તમારા બાળકને મોબાઈલ તો હાલતા જ નહીં. આ જુઓ, શું લેવું છે? માર ખાવું છે? આ જો કતી વાર ફોન માગવા ઓલે માગે. હું કહે છે મમ્મી આ ફોન માગે છે તો શું કરવું? અને કે અને ટેવ પડી જાય તો શું કરવાનું પછી? એવું જાનુ મમ્મીને પૂછી દઉં. જાનુ મમ્મી શું કહે છે ફોન માગવા કરે છે? એ જાનુ મમ્મી જાનુ ફોન માગે છે તો શું કરું પછી હું? હે જો હું બનાવું છું મકાઈના બાજરીના રોટલા બનાવો ટક. બહારનું વાતાવરણ બતાવું મિત્રો. જો આ બારે આ ઘઉં આવેલા છે, જો એકદમ ઠંડો પવન આવે છે. અને ધ્યાન તો ફોન માંગે છે, ફોન આલો બસ, ફોન આલો, ફોન કરીને જીવ કરી પપ્પા કેટલી વાર ફોન આલો, પપ્પા થોડી વાર ફોન આલો એમ કરીને. આ જો હું લેવું છે ફોનમાં. હું જોવાનું પછી ફોનમાં જોવાનું? નાની જોવાની? નાની હા, નાની તેરી મોરલી. જો હારું પેલા મોટું સાફ કરી દે, મોટું સાફ કરી દે. રોવાનું બંધ કર. હા રૂમાલથી સાફ કરી દે મોટું. ઓનાથી સાફ કરી દે, ઓનાથી સાફ કરી દે મોટું. તક્ષુ અલે મારા તક્ષી ગોડો ચકલો, તક્ષુ ગાન્યું. આ તક્ષુડો છે, તક્ષુડો. તક્ષુના નખ તો જો છે મોટા થઈ ગયા છે. આ લવડા પડે છે. આ નખ તો મોટા થઈ ગયા છો. નખ કાપવાના છો. જ્યાંના દીદી શું કલર છે? તક્ષુ થઈ જાય. જ્યાંના દીદી જો એટલે બેટા બધું લે ગોડું કરો છો. જાના દીદી આવી તમારી મોટી ગોડી. આ ગોડી દીદી આવી તમારી. હા તમારી દીદી જો ગોડા દીદી શું કરે છે? આ જો ઓઢ છે, એ સાડી પહેરે છો. હવ મને લાટો મારે છે. તો મિત્રો ચાલો અમે નીકળી ગયા છે. હવે ગામડે જવાનું છે. ગામડે જવા માટે નીકળી ગયા છીએ. જાનુ દીકરી તક્ષી અને મારી મમ્મી અને જાનુની મમ્મી અને તક્ષીની મમ્મી બધા ઘરે જવાનું છે. કરી દીધા છે. સિફર લીધા છે, બાધા રાખેલી છે, તે બાધા કરવાની છે અને સિફર લીધી છે. દાદા મારે ગાંઠિયા લઈ જાય છે, દૂધ લીધું છે. જાનુને કપડાં પહેરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આ તમે જો ગાડી પણ લાવી દીધી છે. કાકાની ગાડી લઈને જવાનું છે.
આ કાકાની આઈટેન લાવી દીધી છે. આ કાકાની ગાડી છે. કાકાની ગાડી લઈને ઘરે જવાનું છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અમે તમને અમારું ગામડાનું ઘર બતાવશું. આ છે આ કાકાની ગાડી લઈને જવાનું છે આઈટેન. ધ્યાનો દીકરી રેડી થઈ ગઈ છે. ધ્યાનો અરે આ લ્યા ક્યાં જવાનું છે? ધ્યાનો ઘેર જવાનું દાદાને ઘેર છે. વલે જવાનું ગામડે. હા જો ધ્યાનો દીકરીને રેડી કરી દીધી છે. આ ધ્યાનું છે ને માસો ખાય છે. ઓહો મૂગ દાળ ખાય છે. મૂગ દાળ ખાય છે. તો મિત્રો ચાલો અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. ધ્યાનો દીકરીને આગળ બેસાડી દીધી છે. ધ્યાનો જોજે આય. તો તમને બતાવી છે અમારા ગામડાનો રસ્તો કેવો છે. 5 મિનિટમાં ઘરે ગામડે પહોંચી જશું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને તો મિત્રો આ છે અમારો ગામડાનો રસ્તો છે. હમણાં નવો જ બનાવ્યો છે. વિકાસ થઈ ગયો છે ગામડામાં. 2 મિનિટમાં પહોંચી જશું. આ ચારેકોર જુઓ તો સરસ મજાના ઘઉં આવેલા છે. લીલોતરી છે સરસ મજાની. બાર ઉતાર દે. મિત્રો જો સરસ મજાની મકાઈ છે. આખી ગામડાની આખી વાત જ અલગ થાય છે. શેર કરતે ગામડામાં રહેવાની જ મજા આવતી હોય છે. આ જો એકદમ શાંત વાતાવરણ, શુદ્ધ હવા પણ મળતી હોય છે. તો મિત્રો આ અમારું ગામ આવી ગયું. હવે ગામનો રસ્તો તમને ખબર છે ને. ગામમાં તો જ્યાં જઈએ ત્યાં દબાણ વધારે હોય છે. તો એ પણ વધારે દબાણ છે બધી જગ્યાએ. આવી ગયું છે. ચાલુ જ રાખજો તો કન્ટિન્યુ. જેનું કોનું ઘર આવ્યું? આપણું ઘર આવી ગયું દાદા. હા મારું ઘર આવી ગયું. આવી ગયો ધ્યાન. આ તક્ષવાજી ઘરમાં. હો આ મારા દાદી છે. તક્ષુ કોનું ઘર છે? આપણું ઘર છે બેટા. આપણું ગામ આવ્યું છે. આપણું ગામડું આવ્યું છે. ગામડું ઘેર આવ્યો છે. ઠંડી લાગી આજ ઊંઘી છે. તક્ષુડા હોય આવી જો તક્ષુ દાદા લઈ લીધી છે. તક્ષુ દાદા સમજો. તક્ષુ લઈ જવા ક્યાં બેટા? તાઈ તક્ષુ મિત્રો આ છે અમારું ઘર છે. આ મારું ઘર આવી ગયું છે. અહીં છે બેટા. અત્યારનું ઘર માવો રહ્યો છે. ચાલ ચાલ ચાલ. આપણે ઘરમાં બેટા કચરું થઈ ગયું છે. ઘર વારવાનું છે. આ મારું મંદિર છે. બીક લાગે છે બેટા? આ જો આમાં ધ્યાન છે. આ મારું ઘર છે ભાઈ. પડું થઈ રહ્યું છે.
પણ અમે તો ધનસુરા શહેરમાં રહીએ છીએ એટલે અત્યારે તો હાલ કંઈ ઘરનું રિપેરિંગ કામ કાંઈ થાય એવું નથી, પણ સમય આવે એટલે કરશું. આ જો આ દાદાની લૂના છે, ઘરમાં પડી રહી છે. જેનું મોર આવી ગયો જો મિત્રો. આ વાહ વાહ વાહ, આંબાને કેરીનો મોર આવી ગયો છે. આ તમે જોઈ શકો છો. મોર છે બેટા, અરે મોરે જો, આ મોર. હા, આંબાનો મોર આવી ગયો છે. આ મારી વાડી છે, વાડી. આ આંબાના કેરી પાકવાની છે બધી. ત્યાં મોર આવી ગયું છે. પછી આ લીંબુડી છે, પછી આ પપૈયા છે. હજુ પપ્પા જોડે છે બેટા. ચાલ લેવું ચૂકો દે. હા, ખેતમ જવાનું છે. આ છે, આ ચીલ વાવે છે. ચીલ દાણા ને એવું વાવ્યું છે દાદાએ. આ છે જામફળ છે. આ આંબુ છે, આ રીંગણ છે, અને આ જો પપૈયું છે. પપૈયું વાવ્યું છે દાદાએ. પપૈયા પાકવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ ધાણા મેથી છે. આ જો અજાની મમ્મી આવી ગઈ. અરે રીંગણ કોને ખાવાનું છે? મારે તો નથી ખાવાના. આ જો અજાની મમ્મી આવી. મોટો થવા દે, મોટો. રીંગણ વેરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ છે સડક, ઓછાઈ સડક વાળી સિંકો લાગશે. ફૂલું લેવું છે? એ તો ના લેવાય, નહીં લેવાનું. તો મિત્રો હા જો આંબો આવ્યો. અમે આવી ગયા છે ગામડામાં. તો તમારે શાકભાજીનો ખર્ચો તો બારોબાર નીકળી જાય. તમારે બજારમાંથી કંઈ લેવાની જરૂર ના પડે. આ બધું વાવેલું જ છે. શું લેવું છે બેટા? ફૂદું લેવું છે? એ તો રીંગણનું ફૂદું છે બેટા, એ ફૂદું ના લેવાય. આ જો આપણે આંબો જો, આંબો ક્યાં છુપર છે, ક્યાં પાકવાની છો? હે અહીં ક્યારેય પાકે ને એટલે આપણે આવવાનું પછી ક્યાંય ખાવા બોલે અધર. હા, એકદમ શાંત વાતાવરણ છે, ઠંડો પવન છે. બધું મટાવતા જગ્યા તું. ચલો, આ છે અમારા ગામનું મંદિર છે. બાબા રામદેવનું મંદિર છે. અલગધણી મંદિર છે અમારા છેવાડિયાનું. કર દેવાનું લાયા છે. ચલો બેલ વગાડો. હા, દાદી વગાડે. પકડ દાદી વગાડે. આ બેલ હાથ લે તું, હાથ લે. હા, વગાડ. હાથ લે તું થી. હા, આ છે અમારા બાબા રામદેવનું મંદિર છે. પટાંગણમાં આવી ગયા છે. જય અલગધણી. અમારા સબસ્ક્રાઈબર મિત્રોની પણ આશા પૂરી કરજો અને અમારી યુટ્યુબ ચેનલનો ગ્રોથ કરજો. બાબા રામદેવ બાબા. આ છે ઘોડો છે બાબા રામદેવ પીરનો. આ છે ડાલીબાઈ છે. આ જાનુની મમ્મી છે. ધ્યાનો છે. મંદિરમાં આવી ગયા છે દર્શન કરવા માટે. દો શ્રીફળ વધેર દો, અગરબત્તી કર દો. જય બાબા રામદેવ. બાબા રામદેવ પીર. હાલું કરજો, ભાજી આપજો, બુદ્ધિ આપજો. જેનું ડાલીબાઈ. જય બાબા રામદેવ. હારું કરજો, મોટો કરી દેજો. બુદ્ધિ આપજો. ગોડું જોઈ ને બાબા રામદેવ નો ગોડો ગોડો રે ને એ રવા પીનો ગોડો છે. મમ્મી બાધા રાખેલી. જો ગોદાનું પૂછડું છે એવું. પૂછડું જોઈ ગોદાનું. ગોદાનું પૂછડું જોયું. દક્ષિણ બધા હાજી કરજો. પપ્પાના ચાચી બધા હાજી આપજો.
અને મને મોટો કરી દેજો બસ ના મિત્રો આજે મોર આવી ગયો છે, અત્યારથી મોર આવી ગયો છે આંબાનું. આપું સોબો છે, મોર આવી ગયો છે અને કેરી પાક છે. મિત્રો આ છે અમારું ફાર્મ છે, દાદાનું ફાર્મ છે. જોવો ગામડામાં મિત્રો કેટલું હોય સરસ મજાનું, આખું સરસ મજાનું વાવેલું છે. જો આખું મેથી વાવેલી છે, સરસ મજાનું ફાર્મ છે. પછી બીજું આ લીલી ડુંગળી વાવેલી છે. આ લીલી ડુંગળી છે, જો સરસ મજાની લીલી ડુંગળી છે. આ રીંગણ બટાકા છે, આ લીલી ડુંગળી છે. એટલે બસ તો પછી આ રીંગણ છે, રીંગણ. અને આ જો ધ્યાનનું મમ્મી તો જોવા જઈએ ને તે બધા એને એવું છે ને તે લોકોના ખેતરની અંદર બેસી જઈ છે તાળા તોડવા માટે. હમણાં દાદી તો ઘણી જોઈ છે તો બોલશી કાઢે. એટલે બસ તો અવાજ એટલા અવાજ કરે. બેટા જુઓ આ અમારી ત્યાંનો દીકરી છે. આ જો અને મોબાઈલની ટેવ પડી છે, મોબાઈલ જોવો ને તો જ ખાય છે. આ જોવો એ હા આ ગાંડું છોકરું છે. આ એન મમ્મી ત્યાંનું મમ્મી ખવડાવે છે ત્યાંનું લે. તક્ષુ દીદી આવી ગઈ છે, ત્યાં અને નાની દીદી આવી ગઈ છે. તક્ષુ ઘરમાં આવી ગઈ છે. તક્ષુ આ તક્ષવી છે, ધ્યાન દીકરીની નાની દીદી આવી ગઈ છે. હા એ ગુગુ એ ચોકલો. ગુડ મોર્નિંગ તક્ષુ. અલે તક્ષુ દીકરી ઉઠી ગઈ છે. આ જો મિત્રો તક્ષુ છે અમારા ઘરે આવી ગઈ છે. તક્ષુ આ ધ્યાનો દીકરી છે, ધ્યાનો દીકરીની નાની બેન છે, ધ્યાનો દીકરીના કાકાની દીકરી છે. તક્ષુ હમણાં જ ઉઠી છે. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ બેટુ તક્ષુ, ગુડ મોર્નિંગ. તક્ષુ ઊંઘી ગઈ છે, ઉઠી ગઈ છે. હા બેટુ ધ્યાનો દીકરી પણ ખુશ થઈ ગઈ છે. તક્ષુ બેન આવી ગયા છે તે ધ્યાનું રમાડવા મંડી પડી છે. હા ગટુડો અલે મારે ગટુડો ઉઠી ગયો છે. મને તક્ષુડો ચોકલો મારી દીકલો એવું ના કલાને બેટું ટાલે નાનો મળવાનું. નાનું ચોખ્ખું છે, નાનું બાવું છે. મારે તક્ષુ દીકરી છે. અમારી બીજી દીકરી છે આ ધ્યાનો દીકરી મોટી, એની બેન નાની બેન આ તક્ષુ દીકરી છે. હા તમે શું કહેશો? તક્ષુ મોટામાં થયા છે તે ગુડ મોર્નિંગ મારો દીકરો સાદો એવું છે. ઓ ગુગુ માઈ તક્ષુ છે. તાઈ તક્ષુ છે બેટા? હાચું તાઈ દીદી છે હે? તક્ષુડો મિત્રો અમારે છે ને બંને દીકરી આવી છે. કે આ ધ્યાનો દીકરી છે, તમે તો એને ઓળખો છો, પણ આ છે તક્ષુ દીકરી આવી ગઈ છે. એ કાલે જ મામાના ઘરેથી અહીંયા આવી તો ખૂબ મજા આવી ગઈ. ધ્યાનો દીકરી પર રમાડે છે, અમે પણ રમાડીએ છીએ.
તક્ષુ હવે અઠવાડિયું રહેવાની છે અને તક્ષુને 5 મહિના પૂરા થઈ ગયા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાજો, ખૂબ મજા આવશે. આજે બંને આ ધ્યાનો દીકરી ને તક્ષુ બંને વાતો કરે છે. એમ ના કરે બેટા, નાનું બચ્ચું છે. નાનું કુકુ છો.